દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં કતલખાનાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે અને ખુલ્લામાં લાદ નાખી દેતા સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો સંજેલી 4 રસ્તા નાની સંજેલી રોડ પર જાહેરમાં કતલખાનાઓ દ્વારા ગંદકીથી લદબદ ઢોરોના લાદ મોટા પ્રમાણમાં ફેંકી દેતા સ્થાનિક તેમજ અવરજવર કરનારા લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે. તો રાત્રિ તેમજ વહેલી સવારના સમય દરમિયાન ગંદકીથી લગભગ દુર્ગંધ આવતી આંતરડા હાડકા સહિત લાદ નાખી દેતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો સંજેલી નગરના ખાટકીઓ કતલખાના ચલાવનારા લોકો દ્વારા 4 રસ્તા નાની સંજેલી ચોકડી પર આવેલું શોપિંગની બાજુમાં ખુલ્લેઆમ ગંદકીના ઢગલા ફેંકી દેતા સ્વાસ્થ્યને હાનિ પહોંચે તેવું કૃત્ય કરતા સ્થાનિક લોકોને ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સંજેલી નગરથી અન્ય તાલુકા બહાર પણ માંસનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની નગરમાંથી ચર્ચાએ જોર પકડ્યું છે. તો સંજેલીમાં આ કતલખાના કોની નજર હેઠળ ધમધમી રહ્યા છે? તાલુકા જિલ્લાના લગતા વળગતા તંત્રની મિલીભગત તો નથી ને? ત્યાં આવી ચર્ચાએ તાલુકાના લોકોમાં જોર પકડ્યું છે. તો શું આ ગેરકાયદેસર કતલખાના વિશે તંત્ર અજાણ છે કે પછી તંત્ર આંખ આડા કાન કરી રહી છે? તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠવા પામ્યા છે. સંજેલી 4 રસ્તા નાની સંજેલી રોડ ઉપર રામદેવ આરોગ્ય ધામ આવેલું છે. એ સાંધાના દુખાવા, ઢીંચણ પગનો દુખાવો, એના માટે આયુર્વેદ દવા આપવામાં આવે છે. અને એ જ બાજુમાં એક ખાડો ખણેલો છે. એના અંદર કતલખાનાવાળા નાખી જાય છે, તો એનાથી ગંદકી થાય છે. તો અહીંયા માણસો ઘણા બધા આવતા હોય તો એમને બેસવામાં તકલીફ પડે છે. તો આ દુર્ગંધ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે. કયા ટાઈમે આ લોકો કયા ટાઈમે આવે છે અને કઈ વખતે નાખે છે અમને કોઈ ખબર નથી. કોણ નાખે છે પણ ખબર નથી. પણ આ વસ્તુ ના થવી જોઈએ એ અમારી માંગ છે. કેટલા ખાડા છે? ખાડા 2 છે. 2 જેટલા ખાડા. નામ આપનું? નામ કલાસવા ઈશ્વરભાઈ દારૂભાઈ. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.